પવિત્ર ભૂદેવો, પૂજ્ય સંતો, યજમાન કાનાણી પરિવાર અને આપ સૌ પ્રભુના પ્યારા વહાલા સૌ ભક્તજનોને અમારા ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હળવે પુણ્ય હોય નહીં, હરિ હરિ કથાનો યોગ. ભગવાન અને ભગવાનની કથા થોડું ઘણું પુણ્ય હોય એને પ્રાપ્ત ન થાય. તમે સૌ ભાગ્યશાળી છો, પુણ્યવાળા છો. ભગવાન અને ભગવાનની કથાનો આપણને સૌને યોગ થયો છે. નાનકડું એવું ગોકુળ જેવું શેખ પીપરિયા ગામ, કેટલી પરમાત્માની કૃપા. કેટલો બધો પ્રભુનો પ્રેમ, કેટલા બધા આપણા વડીલો અને સંતોના આશીર્વાદ. આટલો સરસ યોગ પ્રાપ્ત થયો છે. ચારેક મહિના પહેલા અમારા ચોરવાડીના હસમુખભાઈએ મને વાત કરી. મનસુખભાઈ અને જેડી પટેલ એ બંને મળવા આવ્યા. અમારે ભાગવતની કથા કરવી છે. જેના ઉપર પ્રભુની કૃપા હોય, જેના ઉપર પરમેશ્વરના અને સંતોના આશીર્વાદ હોય, જેના પિતૃઓ અને જેનો પરિવાર ભાગ્યશાળી હોય, એને જ આવો વિચાર આવે છે. મારે ભાગવતની કથા કરાવી છે. એક દુબળો પાતળો સામાન્ય ભોળો માણસ, પણ મનનો સુખી એવો આપણો આ મનસુખભાઈ. આપણે સૌ એને તાળીઓથી આશીર્વાદ આપીએ. મારો સંકલ્પ છે મારા સ્વર્ગસ્થ રૂપા બાપા, મારા સ્વર્ગસ્થ લવા બાપા, મારા સ્વર્ગસ્થ અમરશી બાપા, અરે મારો સંપૂર્ણ કાનાણી પરિવાર એના કલ્યાણને માટે, એના મોક્ષને માટે, એના સ્મરણને માટે, મારા સંપૂર્ણ ગામને માટે મારે ભાગવતની કથા કરવી છે. મને દ્રશ્ય યાદ છે. મારી સામે મનસુખભાઈ બેઠા હતા, એક બાજુ જેડી હતા, વચ્ચે અમારો હસમુખ હતા.
હજી જ્યાં એમનું કામ વાત પૂરી થાય ને ત્યાં બીજું વાક્ય શરૂ કર્યું કે મારે શેખ પીપરિયામાં કથા કરવી છે. હું સાંભળતો તો એમને, મારે આખું ગામ કાયમ જમાડવું છે. મેં એમને પૂછ્યું કે તમારું ગામમાં, તો કે સ્વામી મારું ગામમાં ઘરેય નથી ને ખેતરેય નથી, પણ મારે કરવું છે શેખ પીપરિયામાં જ. જ્યાં મારી જન્મભૂમિ છે, જ્યાં મારા માતા ને પિતા રહ્યા છે, જ્યાં મારો પરિવાર રહ્યો છે, જ્યાં મારા ગામના લોકો રહ્યા છે. ભક્તો, સુખ અને પૈસા દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. આજના સમયમાં બહુ સહેલાઈથી કદાચ મેળવી શકાય એવું સુખ, બહુ સહેલાઈથી મેળવી શકાય એવો પૈસો, પણ મનમાં જે વિચાર આવે કે મારે ભાગવત કરવું છે, મારે ગામ જમાડવું છે, મારે આયોજન કરવું છે, મારા ગામમાં કરવું છે. રામાયણના પ્રભુ રામ પિતા દશરથની આજ્ઞા થાય, 14 વર્ષ વનમાં પધારે. રામાયણ એવી નોંધ લખે કે પ્રભુ રામ અયોધ્યાની એક માટીનું પોટલું બનાવે અને એ અયોધ્યાની માટી 14 વર્ષ સુધી સવારમાં ઉઠી અને માટીની પૂજા કરે. એ અયોધ્યાની માટી જમણા હાથની વચ્ચેની આંગળી રાખી એમાં બોળી અને કપાળમાં એક ચાંદલો કરે. જે ભૂમિએ મને જન્મ આપ્યો છે, જે માએ મને જન્મ આપ્યો છે, આ મારી અયોધ્યાની માટી એ માટી નથી, એ મારું હાલતું ચાલતું તીરથ છે. ચોક્કસ તમે અહીંયાથી જઈને કદાચ 12 વસો, પણ આ માટીને ક્યારેય ભૂલશો નહીં. આ માટીને ક્યારેય ભૂલશો નહીં. જેણે જન્મ આપ્યો, જેણે જીવન આપ્યું, એ મારી આ શેખ પીપરિયાની માટી. બસ મારે ત્યાં આયોજન કરવું છે. કેટલું સરસ આયોજન, કેટલું સરસ. હું એમને ફોન કરીને પૂછું, આ મંડપની શરૂઆત થઈ ત્યારે અમે અહીંયા આવ્યા. મને મનસુખભાઈ એવું કે સ્વામી આ મારો વિષય નથી, મને આમાં કંઈ ખબર ન પડે, આ બધું બહારનું કામ છે. પણ જુઓ, જ્યાં પરમાત્માનો સહયોગ હોય, જ્યાં પરમાત્માનો વિચાર હોય, ત્યાં કેટલું દિવ્ય વાતાવરણ ઊભું થતું હોય છે. આજ મારા ભાગવતજીનો પ્રતાપ છે. સંકલ્પ કરીએ અને સંકલ્પ પૂર્ણ થાય, વિચાર કરીએ ને વિચાર પૂર્ણ થાય.
દર્શન કરીએ અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય, એનું જ નામ ભાગવતજી છે. શા માટે ભાગવતની કથા? શું કામ? આટલો મોટો મંડપ, આટલો મોટો ખર્ચો, આટલી મોટી શોભાયાત્રા, કેટલો સરસ, આમ કોઈ ઓળખાતા નથી, એમ અબીલ ગુલાલ એટલો બધો લગાડી દીધો છે ને બધાને. નાની નાની દીકરીઓ કળશ લઈ અને ભાગવતજીનું સ્વાગત કરે. બહેનો, માતાઓ, દીકરીઓ એ ભાગવતજીની પોથીને માથે લઈ અને આખા ગામમાં દર્શન કરાવતા કરાવતા અહીંયા લઈ આવે. શા માટે? શું એવું આ ભાગવતજીમાં છે? 7 દિવસ 3 કલાક સવારે 3 કલાક સાંજે આપણે અહીંયા બેસવાના છીએ, આને સાંભળવાના છીએ, આની પ્રદક્ષિણા કરવાના છીએ, આની આરતી ઉતારવાના છીએ, આને ચાંદલો કરવાના છીએ. શા માટે? સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં આ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય લખવામાં આવ્યું છે. એક ભગવાનનું મહાત્મ્ય સમજવું બહુ જરૂરી છે. એક ભગવાનનું મહાત્મ્ય સમજવું જરૂરી છે. એક શાસ્ત્રનું મહાત્મ્ય સમજવું જરૂરી છે. અને એક સંતનું મહાત્મ્ય સમજવું જરૂરી છે. સંત, સર્જનહાર અને શાસ્ત્ર, આ ત્રણનું મહાત્મ્ય જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી અહીંયા બેસવાનો કોઈ અર્થ નથી. ઘણા આપણને કહે ને કે અમે તો ભાગવતમાં બહુ બેઠા. ઘણા વડીલો અમને મળે ત્યારે પણ વાત કરે કે અમે તો બહુ ભાગવતમાં બેઠા. સારી વાત છે, બહુ ભાગવતમાં બેઠા, પણ ભાગવત આપણામાં બેઠું કે નહીં? આપણે બહુ બેઠા. જ્યાં સુધી ભાગવત આપણામાં નહીં બેસે ત્યાં સુધી ભાગવતમાં બેસવાનો કોઈ અર્થ નથી. એક તુલસીની કંઠી આપણે ગળામાં પહેરી, કદાચ તૂટી ગઈ, તૂટી અને એ કંઠી ગટરમાં પડી ગઈ, આપણે એને પાછી પહેરશું? તુલસીની ગળામાં કંઠી છે, ભગવાન કૃષ્ણની કંઠી છે, ભગવાન સ્વામિનારાયણની કંઠી છે, તૂટી ગઈ, ગટરમાં પડી ગઈ, આપણે એને ત્યાં ને ત્યાં રહેવા દેશું? તૂટી ગઈ છે. સોનાનો એક ચેન તૂટી ગયો, ગટરમાં પડી ગયો, શું કરશું? તુલસીની કંઠી તૂટી ગઈ, ગટરમાં પડી ગઈ, શું કરશું? સોનાનો ચેન તૂટી ગયો, ગટરમાં પડી ગયો, શું કરશું? ખબર છે કે સોનું મોંઘું છે, તુલસી તો હવે મંદિરે જાશું તો 5 રૂપિયામાં મળશે. સોનાનું મહત્વ સમજ્યા છીએ, સોનાની કિંમત ખબર છે,
એટલે સંતોએ લખ્યું કે હળવે પુણ્ય હોય નહીં, હરિ હરિ કથાનો યોગ. ભગવાન અને ભગવાનની કથા, થોડું ઘણું પુણ્ય હોય એને ક્યારેય ન મળે. તમે બહુ ભાગ્યશાળી છો, તમે બધા જ વંદનીય છો. આજ વ્યાસપીઠ તમને વંદન કરે છે કે તમારું પુણ્ય ખૂબ છે, ખૂબ છે, ખૂબ તમારું પુણ્ય છે. આ ભાગવતજી આપણને જ્ઞાન આપશે, આપણને વૈરાગ્ય આપશે, આપણને ભગવાનની ભક્તિ આપશે. આ ભાગવતજી આપણા સંકલ્પોને પૂર્ણ કરશે. આજ તમે કોઈ સંકલ્પ કરજો ભાગવતને હાથ જોડીને, કોઈ બી સંકલ્પ કરજો. 7 દિવસ આ કથાના પૂર્ણ થશે. તમારો સંકલ્પ મારું ભાગવત પૂર્ણ કરશે. આ કોઈ શાસ્ત્ર નથી, આ કોઈ પોથી નથી, આ કોઈ પુસ્તક નથી. આ પરમેશ્વર ભગવાન કૃષ્ણનું સ્વયં સ્વરૂપ છે. જ્યારે ભગવાન કૃષ્ણે સંકલ્પ કર્યો, પૃથ્વીનું કાર્ય મારું પૂરું થયું, શરીરનો ત્યાગ કરું, મારું જે રહસ્ય જ્ઞાન, મારું જે સ્વરૂપ, મારું જે બ્રહ્મત્વ જે છે એ હું ક્યાં રાખું? અને એ પ્રભુએ પોતાનું બ્રહ્મત્વ, પોતાનું સ્વરૂપ, પોતાનું રહસ્ય, પોતાનું જ્ઞાન એ ભાગવતજીમાં પધરાવ્યું. એટલે ભાગવતજીનું નામ પડ્યું ભાગવત ભગવાન. બોલીએ ભાગવત ભગવાન કી જય. આ ભાગવતજી આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈહિક ત્રિવિધ તાપને દૂર કરશે. વિશ્વનો માણસ સુખને શોધે છે. તમારા જેવો સંસારી, અમારા જેવો સંન્યાસી સુખને શોધે છે. ક્યાં છે સુખ? કોઈ ઘરને છોડીને, કોઈ પરિવારને છોડીને, કોઈ ગામ છોડીને, કોઈ શહેર છોડીને, કોઈ જિલ્લો છોડીને, કોઈ રાજ્ય છોડીને, કોઈ દેશ છોડીને સુખને મેળવવા માટે માણસ પ્રયત્ન કરી રહ્યો છે. કોને સુખ કહેવાય? જેની પાસે પૈસો નથી એ પૈસાને સુખ માને છે. જેની પાસે પૈસો છે પણ પરિવાર નથી એ પરિવારને સુખ માને છે. જેની પાસે પૈસો છે, જેની પાસે પરિવાર છે પણ જેની પાસે શાંતિ નથી એ શાંતિમાં સુખ શોધે છે. ક્યાં છે સુખ? આજ પ્રત્યેક માણસ સવારના 6 વાગ્યાથી લઈ રાત્રિના 10 વાગ્યા સુધી સુખને શોધે છે, શાંતિને શોધે છે.
પરમાત્માએ ભૌતિક સુખ આપણને આપ્યા, પરમાત્માએ ભૌતિક સુખ આપણને આપ્યા, શાંતિ ન આપી. આપણને એમ થાય કે બંગલામાં રહેતો માણસ, એર કન્ડિશનમાં રહેતો માણસ બહુ સુખી હશે, બહુ શાંતિવાળો હશે. ક્યારેક